નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ. મિત્રો, આજ રોજ વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાને ઓબીસી સમાજના ઉમેદવારો દ્વારા આવેદન આપવામાં આવ્યું છે. આવેદન જે છે એ ગઈ વખતે પણ આપણે જે રીતે ઉમેદવારોની વાત કરી હતી કે 27% જે ઓબીસી અનામત જે છે એ વિદ્યા સહાયક ભરતીમાં જે આપવામાં નહોતી આવી ગઈ વખતે, અને આ વખતે ઉમેદવારોને અન્યાય ન થાય એ માટે ઉમેદવારો જે છે એ જગ્યાઓ જાહેર થાય એ પહેલાં જ જે છે એ પ્રયત્નો કરી રહ્યા છે કે જગ્યાઓ જાહેર થઈ જાય એ પહેલાં જો આવી રીતે આવેદનો આપવામાં આવે અને ધ્યાન દોરવામાં આવે તો પૂરેપૂરી સીટો જે છે એ આપવામાં આવે અને ઉમેદવારોને અન્યાય ના થાય, અને જેથી કરીને જગ્યાઓ હોવા છતાં જે ઉમેદવારો નોકરી વગરના રહી ગયા હતા એવું વસ્તુ ન બને. તો એના કારણે જે છે એ ઉમેદવારો એ રજૂઆતો કરી રહ્યા છે. સતત આ પહેલી વાર નથી, આના પહેલાં પણ ઘણી બધી રજૂઆતો ઉમેદવારોએ કરી છે. જિલ્લા કક્ષાએ પણ આવેદનો આપી રહ્યા છે અને અત્યારે રાજ્ય કક્ષાએ પણ મોટા પાયે આજે આયોજન કરવામાં આવ્યું હતું. તો ઉમેદવારો જે છે એ શું કહેવા માગે છે એ આપણે આ બંને વિડીયોમાં જોઈએ, જે તમે જોઈ લો, સાંભળી લો. ચૌધરી રીતિકા, હું ટેટ 1 પાસ ઓબીસી ઉમેદવાર છું અને અમદાવાદ જિલ્લામાંથી આવું છું. આજરોજ અમે ટેટ 1 પાસ ઉમેદવારો અહીંયા વિદ્યા સમીક્ષા 27% ઓબીસીમાં જે અન્યાય થાય છે એ માટે એકત્ર થયેલા છીએ. કારણ કે અમને 24 અને 25ની ભરતીમાં રોસ્ટરના નામે ઓબીસી ભરતીને મોટો અન્યાય થયો છે. 27%ના બદલે 14% સીટો ફાળવીને અમારા કેન્ડિડેટ સાથે જે અન્યાય થયો છે એ આ વખતે ના દોહરાય એવી જ અમારી વિનંતી છે સરકારને અને અપીલ છે કે રાજ્ય પરીક્ષા બોર્ડ દર વખતે જે રોસ્ટરના નામે ઓબીસી સમાજને અન્યાય થતો આવે છે એ ના થાય. કારણ કે અમારી ઓબીસી સમાજની પબ્લિક 51% છે, તો અમે ખાલી 27%ની માંગણી કરીએ છીએ કે 27% અનામત અમારો જે હક છે તે અમને આપો, બસ. બીજી અમારી કોઈ જ માંગણી નથી. તો અમારા ટેટ 1 પાસ ઉમેદવારોનું ભવિષ્ય ઉજ્જવળ બને. નમસ્કાર, હું નરેન્દ્રસિંહ રાવી ખેડા જિલ્લામાંથી આવું છું. હું ટેટ 1 પાસ ઉમેદવાર છું. આજરોજ વિદ્યા સમીક્ષા કેન્દ્ર સેક્ટર 19 ખાતે આજે ગુજરાત રાજ્યના તમામ ટેટ 1 પાસ ઉમેદવારો આજરોજ એક માગણી લઈને આવ્યા છે અહીંયા કે વર્ષ 2024-25ની અંદર જે વિદ્યા સહાયકની ભરતી થઈ હતી એની અંદર રોસ્ટરના નામે અમને 27% પ્રમાણે જગ્યાઓ ન આપતો મોટા પાયે અમને અન્યાય થવા પામ્યો હતો. એ જ અન્યાય આ વખતે 2026ની ઐતિહાસિક કહેવાતી મોટી 11,000ની જે ભરતી છે વિદ્યા સહાયકની ધોરણ 1 થી 5ની અંદર, એ ભરતીની અંદર આ વખતે ફરીવાર એ અન્યાય રિપીટ ના થાય એ હેતુસર અમે સૌ તમામ જિલ્લાના ઉમેદવારો આજરોજ અમે નિયામક સાહેબશ્રીને અમારી લાગણી અને માગણી સાથે એક આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છીએ. તો અમારી ગુજરાત રાજ્ય સરકાર અને નિયામક સાહેબશ્રીને અમારી નમ્ર વિનંતી છે. આજે શિક્ષણ વિભાગને અમે એક આવેદન દ્વારા એક કહેવા માગીએ છીએ કે આ વખતે 27% પ્રમાણે અમને જગ્યાઓ ફાળવવામાં આવે અને કોઈ જાતનો રોસ્ટરના નામે કોઈ અન્યાય કરવામાં ન આવે. તો ખૂબ જ અસરકારક રજૂઆત જે છે એ આજે કરવામાં આવી છે અને તમામ ઉમેદવારો જે પણ જોડાયા છે એમને તો આવીને આવી રજૂઆતો જે છે તમે કરશો તો ચોક્કસથી જે છે તમારા પ્રયત્નો સફળ થશે અને આ મિત્રો જે પણ છે તમામની મહેનત જે છે એ ચોક્કસથી રંગ લાવશે એવું લાગી રહ્યું છે. તો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક જરૂરથી કરજો અને તમારા તમામ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં, અને તમારું આ રજૂઆત વિશે શું કહેવું છે એ કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. નવા વિડીયો વિદ્યા સહાયક ભરતીની તમામ અપડેટ માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.